ફોટાનું સિલેક્શન કરવા આવ્યા છીએ. હજી ફાઇનલ સિલેક્શન બાકી છે. આપણો હોલમાં બને તો અલગ મજા ના આવે. તો ચકલી બહાર કાઢવાની કોશિશ કરી. રોજ પબ્લિકની ડિમાન્ડ હતી કે મૈત્ર કોણ છે, મૈત્ર કોણ છે. આજે કંઈક સોશિયલ મીડિયામાં કોઈ ઘરમાં સપોર્ટ કરતું નહીં, આ તો બનાવી જઈએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચકલીઓ તો બે હીરી પર બીજી ચકલીઓ 3-4 આવી જાય તો પેલી હું પાડી એની પણ હીરી ચકલીઓ પેલી જોડે ના જાય, પેલી બોલી રહી ના જોડે ભૂઈ પડી હતી તે લઈ ના લેવાય તો ખવડાય તને નેચર નેચર રાખી વળ કોક માળા જેવું બનાવો ને સર ડબ્બા જેવું કોક બનાવવાનું પછી રાખો ને ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી તો ચાવા મૂકો હો તો ગઈ મમ્મી તો જમવાનું બધું કરી રહી. ચા કાઢી મમ્મી કાટ ફટાફટ. આંકી કોલેજ ગયો તમારે તો વખો પાછો આવવું પડશે 11 નોકરીથી. ટિફિન ના 10:30 વાગી ગયા. નેચર ઉતાર દે અને ખોખામાં થોડું ઘાસ ને એવું ભરીને મૂકી દે એટલે આપણે એને ખવડાય છે ભાઈ. ચલો કઈ જઈએ નોકરી ગયા પહેલાં એક્ટિવા પડી બસ સ્ટેન્ડમાં અંકિતને મૂકીએ ત્યાંથી લઈને જઈએ. તો ગાઈઝ રોડ ઉપર તો આવી ગયા, નહીં તો સવારમાં શાક માર્કેટ ભરાઈ ગયું હાઈવે ઉપર. બોલો આરટીઓ ઉતરેનો ટ્રાફિક તો જોરદાર ફેટ નહીં છે એવું નહીં. તો ગાઈઝ નોકરી પર તો આવી ગયા, વાગે છે 10. આ સ્પોટ ગામ છે શું કરવાનું પણ બધું ઘાસ ઉગી ગયું. તો ગાઈઝ નોકરીથી તો ઘરે આવ્યા, પપ્પાને ટિફિન લઈને જવાનું હતું કામ કરો છો. ટિફિન થઈ ગયું મમ્મી તૈયાર ને થોડો ખાવા બહાર ઘાટો ખાઈ લઈએ તો એ તો હા દાદી ખાવા નહીં લે શાક રોટલી ની હિંચકો હે ખાવાનું નહીં તે તો અમે જ હવે શું થવાનું. તો ચલો ગાઈસ જમવા બેસી જમવા તો મમ્મી લાવી દીધું નહીં મમ્મી થાળી ને હડો થાળી ને લાવો ચાલ ખાવા. હા એના ખાવાના ટાઈમ અત્યારે ખરો 4 વાગે ખાય તો શાક અને હું કઢીએ શું કરે લે બટાકાનું શાક. તો કઈ ચલો જમવાનું તો ગાડી દીધું. કચુંબર બને મમ્મી બટાકાનું શાક દાળનું શાક લીધું. મમ્મી તો કાકડી ખાય છે કાકડી. બધું જમવાનું ચાલુ કરી દીધું આપણે તો કઈ જમી તો લીધું બધા. અહીંયા તો બધું બાસણ મમ્મી લેશે હવે. રસોડાનું કામકાજ ચાલુ છે. દાદી બહાર ફરી રહ્યા, ખોડ મૂકી રહ્યા, ચીડીઓ ચડી હતી. ટિફિન ભરી દઈએ. અમે એક બચ્ચું કાઢીએ ચકલીનું. હજી પાછો વરસાદ અંધારી કાલનાથી. તો ચલો કે જઈએ બજારમાં હવે પપ્પાને ટિફિન આલીને પાછા જઈએ નોકરી ઉપર. ટિફિન જઈએ બજારમાં. આ તો ગરાગી નહીં બાપા નહીં બજારમાં. શાંત વાતાવરણ બજારનું જો પર હાથ આવે ને એના કારણે લાગે બધું શાંત થઈ ગયું. કઈ પપ્પા તો જમવા બે હવે તો કઈ પપ્પાને ટિફિન આલીને તો આવ્યા છીએ બરોડા બેંકમાં. પપ્પાને બેંકમાં ખાતામાં એન્ટ્રી પડાવવાની કંઈની પડાવી નહીં હતી. પૈસા વધ્યા જ નહીં જોઈએ. ચલો બેંકના કામ પતી ગયા, હવે જઈએ છીએ ઘરે. ચલો ઘરે જઈને મળીએ હવે. તો કઈ બેંકનું કામ પતાવી તો
ફોટાનું સિલેક્શન કરવા આવ્યા છીએ. હજી ફાઇનલ સિલેક્શન બાકી છે, તો આ જોઈ લઈએ કમ્પ્લીટ. તો કઈ અહીંયા ફોટોનું સિલેક્શન ચાલુ હો. આમાં તો તમારીથી જ લેવાના ને? બસ તાણા આમાં હા, આમાં કોઈ કેવું ના પડે, આમાં તમે ઉડાડજો તમારી આમાંથી 200 ફોટા ભરાય. સારા 20-30 ઇંચ તો છે. આપણો ઓનો હોલમાં બને તો અલગ મજા ના આવે. સારું આવે એવું ઓનલી પર કપડા પ્રી વેડિંગ યુઝ થઈ જાય. એટલે આપણે ખાલી ડ્રેસિંગ નહીં થવામાં, એટલે બે ડ્રેસિંગ ચેન્જ થાય. પ્રી વેડિંગ નું ડ્રેસિંગ ચેન્જ થાય. હા અચ્છા બરાબર. આપણે એક જ ડ્રેસિંગ કરવાનું, જગ્યાએ સારી હતી. તો ગાઈસ ફોટોનું સિલેક્શન તો થઈ ગયું. ફાઇનલ સિલેક્શન થઈને આવ્યા. ચલો હવે જઈએ ઘર બાજુ. તો ગાઈસ ઘરે તો આવી ગયા. મૈત્રાઓના મારી મમ્મી અહીંયા બહાર ફરી રહ્યા હું. મમ્મી માથું ઉડાવે. ની તો નીચે કીડીઓ હા, જો પગમાં દેખ કેટલી કીડીઓ દેખ. પાછું અંધારી ખાય છે, વરસાદ આવશે જ નહીં આવે. તો ગાઈસ અંકિત તો વિડીયો હો. તો ગાઈસ અંકિત તો ચકલી કે બહાર કાઢવાની કોશિશ કરી છે કે અંદર પી ગયું એટલે ખાવાની કોશિશ. બહાર આવી જાય ને બે તો જેવી જાય ને ના જીવો ભાઈ પતી ગયું. તો ગાઈસ ચા પાણી કરી તો બેઠા ઘરમાં આવીને. તો ગાઈસ મીતુ તો અહીંયા બેઠો હા, મમ્મી અહીંયા કપડો હરખો કરી રહી છે. લાઇટર તો ગમની ચાલુ કરી છે. અંકિત બેઠો ઉઠ્યો. દાદી રાતનું જમવાનું ચાલુ કર્યું. શું કરું 24 તારીખ કેટલી? 25 તારીખે ગણતરી થઈ. કાલે નહીં તકલીફ તો ઉતરી ના. મીતુ અહીંયા આય. તો ગાઈઝ આ છે મૈત્રવ. રોજ પબ્લિકની ડિમાન્ડ હતી કે મૈત્રવ કોણ છે, મૈત્રવ કોણ છે. આજે કહી દઈએ મૈત્રવ મારો. તો ગાઈઝ મૈત્રવ છે ને એ અમારો ભાઈ છે બરાબર. ભાઈ એટલે અમારા કાકાનો છોકરો. રોજ બધા પૂછપૂછ કરે મૈત્રવ કોણ છે, મૈત્રવ કોણ છે. મૈત્રવ તું કોણ છે? હા મારો ભાઈ છે, મારા કાકાનો છોકરો છે. મારા પપ્પાના 2 ભાઈ છે. 2 ભાઈ હોય એટલે એમાં એક ભાઈ કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા, એ મૈત્રના પપ્પા. અને મૈત્ર પપ્પાના દાદા કરે, કારણ કે એ નાનપણથી દાદા જ કહેતો હતો પપ્પાના. નહીં પપ્પાના દાદા જ કહેતો હતો. આમ તો મૈત્રના મોટા પપ્પા થાય, પણ એ તો પહેલાંથી દાદા કરતો હતો એટલે દાદા કહે. અને એ છે ભાઈ મારો કાકાનો છોકરો. હવે મૈત્રના પપ્પા કોરોનામાં એક્સપાયર થઈ ગયા, તમને બતાવું. મૈત્રના પપ્પા જે કોરોનામાં એક્સપાયર થઈ ગયા. બીજો સવાલ કે મૈત્રના મમ્મી કોણ છે? તો મૈત્રના મમ્મી મારા સગા કાકી થાય. મૈત્રના મમ્મીને ગવર્મેન્ટ જોબ. એમના વિડીયોમાં આવું ગમતું નહીં, સોશિયલ મીડિયાથી એરિયા દૂર રહે, એમને આવું બધું ગમતું નહીં એટલે મેં એમને વિડીયો નહીં લેતા. નહીં મીતુ ભાઈ, એમને એવું બધું ગમતું નહીં સોશિયલ મીડિયામાં આવું, એટલે એરિયા એમને નથી લેતા અમે. ગાઈસ પહેલેથી જ અમારા ફેમિલીમાં સોશિયલ મીડિયામાં કોઈ હતું નહીં. આ તો કિંજલને આવ્યા એટલે અમે થોડું ઘણું પ્રયાસ કર્યા અને પબ્લિક કહેતી હતી બ્લોગ બનાવો એટલે બનાવ્યો અમે. અમારા ઘરમાં સપોર્ટ એટલો બધો કોઈ યુટ્યુબમાં નહીં. હું, મારા મમ્મી, મૈત્ર, દાદી 3-4 જણા અમે બોલીએ બસ. બાકી કોઈ એટલું બધું નહીં. અંકિત બોલે, શિવ આવે એના ઘેરથી, બસ આટલા જણા હોઈએ. બાકી કોઈ એટલા બધા અમે સોશિયલ મીડિયામાં કોઈ ઘરમાં સપોર્ટ કરતું નહીં. આ તો બનાવી જઈએ, વિડીયો બનાવી જઈએ અને તમે સપોર્ટ કરો એટલે અમારે ઘણું હોય. બસ એમ કરીને બ્લોગ હેડ્યો જાય. શું કહેવું મીઠું આપણે? અને આમાં મૈત્ર મસ્તી કરે એટલે વિડીયો પબ્લિક જોવે. તો ગાઈસ હવે વિડીયો જોઈ લેવાનો રહ્યો. મૈત્ર કોણ છે, મૈત્રની મમ્મી કોણ છે, રોજ પૂછપૂછ નહીં કરવાનું. મૈત્રની મમ્મી વિડીયો નહીં દેખાડીએ કારણ કે એમને ગમતું નહીં એટલે આપણે ના બતાવાય. હવે જોઈ લેજો મૈત્રવા છે, મૈત્રના પપ્પા વિડીયો બતાવી દીધા છે. તો ગાઈસ અંકિત તો લઈને બેઠો છે કેસીઓ, અને મીતુ તો લોહી ચુમુક લઈને બેઠો. શું કરે લોહી ચુમુક? મીતુ તારા નાના ખાતા ને તું ચકીને બહાર કાઢી દે જા. બીક લાગે? હા અરે ના પડે, હું તને ઊંચો કરું પેલી ચક્કી 2 ફસાઈ જાય બાપડી મરી જશે ખાધા પીધા વગર. કાઢ દે કે એક તો આવી જઈ આમાં પણ એક બચી ગઈ. બે અંદર એટલે નાના હતા ને તે.
तुम्हें चकली दिखाए देखो કાઢવાની કેવી હતી આમાં એવી ફસાઈ જઈએ ને તે નેકાળી જ નહીં શકતા મમ્મી આરે ગોળો ચાલુ રાખવાનો તો લાઈટ બાઈટ જાય તો થોડું ચાર્જિંગ થાય આમાં મમ્મી તો ચા પી 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 કરે હે મધર ઇન્ડિયા ઓલે ચા ગરમ કરું પી આખો દાડો ચા 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 દિવસની કેટલી વખત ચા પીવો મેં તો ચા નહીં તો ચા પીવો હું ચા નહીં પીતો, મુझे दूध पियो। દૂધ પીવો દોવાન બાચી ભેંસ ગેસનું લઈ તો દૂધથી લીધું પીવા થેલીનું પીવા લ્યા ભેંસનું નહીં પીતો मन नहीं कम। તને ભેંસનું નહીં ગમતું દૂધ हाँ, તો કઈ મમ્મી તો ચા પીવા હોય દાદી દાદી ખાવાનું કરી રહ્યા હોય જમવાનું રાતનું બનાવવાનું પેલું ટેબલ વચ્ચે એટલે પડ્યું હોય કે આખો દાડો ચકલીને ખવડાવો ચડવું પડે ઉપર ચકલીને ચક્કો જતા રહ્યા હોય તે સેવા અમારે કરવી પડે હવે ચકલી બાબુ પાણા આ વાખો કે ખુલ્લું ખુલ્લું તો ગાઈસ દાદી તો ગયા બહાર બેસવા માટે ને મીતુ ભાઈ છે આયા મારા જોડે મમ્મી તો બનાવે છે સબ્જી આજે બનશે ભરેલા રીંગણા અને બટાકા મમ્મી બનાવે છે શાક હેડો હેડો બજાર હેડો 7 વાગ્યા પાણી બળી ગયું મમ્મી કોણ બોલ તપેલું બળી જશે મમ્મી હેડો હું જઉં મિત્રોય પહોંચી ગયો તો ચલો કઈ જઈએ બજારમાં પપ્પાની દુકાને બંધ કરીને આવીએ લે ઈટીઓ લઈ લે तो गाइस बाजार में तो आई है भगवान दुकान नहीं तो गराकी बराकी खा नहीं बट हमारे तो समोसा पार्टी चली रही है पापा समोसा पी रहा मुँह तो खाई रही हो तो चलो गाइस दुकान वुकान तो बंद कर दी थी हवा दे दो बंद देखना तो गाइस घरे तो आई है मम्मी थैली लेती जा रहा वजन बहु थैली लेती जा वजन કેટલો હું બનાવી તે મારા બનાવવાનું તારા બનાવવાનું લે બાપા રે જેટલો બધો થેલો તો લાવ ખાલી કોણ હોય ટિફિન નહીં તમે દે બીજું હોય માં દૂધ ને એવું છે જીવડા તો એ દાદીને તો બેઠા હોય ખાવા હેડો ખાવા ए, आप हमारे साथ वीडियो में। એ શું કરે ચાલો अरे, અમારે છોકરો જતું રહે હોય દે હોય ગયું તો પણ મોળો તો ખાવાનું વાળો ને એટલે પછી લઈ લેવાનું તો કઈ ખાવાનું તો બધું આવી ગયું હોય જમવા બેસી ગયા બધા મમ્મી દાદી નહીં મમ્મી મને રોટલી હાલ આ તો રેંગડા બનાવ્યા રેંગડા લે ભટ્ટા કેવા ભટ્ટા ભટ્ટા હા બટાકો સો લેવાય હા લો બેટ લે ખીચડી લેવી એટલે બટાકો કાઢીને ખાવાય હા ઉતારી લે આવું તો કે નહીં ખાઈ લે ઉદારી તો માગી હતી ચાલતા તો કઈશ હું તો જમી રહ્યો મમ્મીને બધો બેઠી રહ્યા ગાઈસ પપ્પા નહીં બેઠા મૈત્ર મમ્મીને બધા મમ્મી ઊંઘવાનું નહીં વાન બેઠા કચ્ચા કલ્યાણ ખવડાવીને ઊંઘવાનું આ પેલું તારતો નહીં તાજો ગુડ નાઈટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઈટ પપ્પા ગુડ નાઇટ મીતુ good night. જય માતાજી जय माता दी। મમ્મી ના આવો પતી ગયું ખાવાનું અગેન ગુડ નાઇટ જય માતાજી ફ્રેશ થઈ ગયા નહીં ધોઈને તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ